ગુજરાતના વિવિધ ભાગોમાં આજે મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે। આ ઉપરાંત હવામાન વિભાગે 5 જુલાઈ સુધી સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે। આજે હવામાન ખાતા દ્વારા સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓ માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। વાત કરીએ જૂનાગઢની તો ત્યાં 2 કલાકમાં 1.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। ગુજરાતમાં ધીમે ધીમે ચોમાસું જામવા લાગ્યું છે। હવામાન વિભાગ દ્વારા જે સત્તાવાર માહિતી આપવામાં આવી છે તેના અનુસાર રાજ્યમાં હાલ વરસાદની 4 મુખ્ય સિસ્ટમ સક્રિય છે। ટ્રફ, 2 સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ। આ અસરના કારણે આગામી 7 દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે। સૌપ્રથમ વાત કરીએ જૂનાગઢની તો ત્યાં ભેસાણમાં 2 કલાકમાં 1.25 ઇંચ વરસાદ ખાબક્યો છે। આ કારણે તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે। ભેસાણ પરબધામ નજીક ડાયવર્ઝન રોડ ધોવાઈ ગયો છે। આ કારણે અનેક વાહનો અટવાયા છે। આ ઉપરાંત તંત્રની કામગીરીને લઈને સવાલો ઊભા થયા હતા। તો આવો નજર કરીએ દ્રશ્યો પર જે જૂનાગઢથી સામે આવ્યા છે। આ છે આપણે ભેસાણથી પરત જવાનો રસ્તો। ત્યાં એક સાઈડમાં રસ્તો કાઢેલો છે। એ જ રસ્તો અત્યારે આ કામ ચાલુ કર્યું આ લોકોએ, જે આ જેસીબી અત્યારે આ જે પુલ બનાવેલું છે તેમાં ને માટી નાખે છે અંદર। આ માટી નાખે અત્યારે, અને અત્યારે આ ટ્રાફિક તમે જોઈ રહ્યા છો। આ ટ્રાફિક જોવો તમે, આ લોકો અત્યારે આ બંધ છે। તો આપણે ભેસાણથી આપણે રાજકોટ હાઈવે જવું હોય તો કઈ જગ્યાએ આપણે જઈ શકીએ? જે કાંઈ તમે જોઈ રહ્યા છો અત્યારે આ જેસીબીથી આ માટીને અંદર નાખે છે ખાડામાં અને પુલ વ્યવસ્થિત બનાવે છે। તો અત્યાર સુધી આ સરકાર શું કરી રહી છે? વાત કરીએ અમરેલીની તો આજે સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે। ખાંભા, રાજુલા હોય કે પછી સાવરકુંડલા હોય કે પછી જાફરાબાદ, આ તમામ જગ્યાએ વરસાદનું આગમન થયું છે। વાત રાજુલાની કરીએ તો ચોતરા ગામ નજીક નદીમાંથી પશુપાલકનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। ગ્રામજનોએ પશુપાલકને હેમખેમ રીતે નદીમાંથી બહાર કાઢ્યા છે। ધોધમાર વરસાદના લીધે રાયડી નદીમાં ઘોડાપૂર આવ્યું છે। અચાનક પૂર આવતા નદીના પ્રવાહમાં પશુપાલકના બકરા તણાઈ ગયા હતા। તો આવો નજર કરીએ દ્રશ્યો પર જે અમરેલીથી સામે આવ્યા છે। વાત કરીએ ડાંગની તો સાપુતારા અને તળેટીમાં ધોધમાર વરસાદ વરસવાના કારણે સમગ્ર વિસ્તારમાં લીલોતરી છવાઈ છે। પોલીસની વાહન ચાલકોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે। સાપુતારાના પહાડો પર નયનરમ્ય દ્રશ્યો દેખાયા છે। પ્રવાસીઓ આ ઋતુમાં આ જ પ્રકારનું વાતાવરણ જોવા અહીં આવતા હોય છે। આજે 16 કલાએ કુદરત ખીલી હોય તેવા દ્રશ્યો સાપુતારામાં જોવા મળ્યા છે। તો આવો નજર કરીએ દ્રશ્યો પર જે ડાંગથી સામે આવ્યા છે।
વાત કરીએ ગીર સોમનાથ જિલ્લાની, તો ગીર સોમનાથ જિલ્લામાં ચોમાસાનો વિધિવત પ્રારંભ થયો છે. વહેલી સવારથી શરૂ થયેલા વરસાદથી સમગ્ર જિલ્લામાં ઠંડક પ્રસરી ગઈ હતી. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર ઉપર વરસાદ વરસતા ભક્તિમય માહોલ સર્જાયો હતો. વરસાદ વચ્ચે પણ સોમનાથ મંદિર પરિસરમાં શ્રદ્ધાળુઓનો ઉત્સાહ અકબંધ રહ્યો છે. મોટી સંખ્યામાં શિવ ભક્તો છત્રી અને રેઇનકોટ સાથે મહાદેવના દર્શને પહોંચ્યા હતા. હર હર મહાદેવના જયઘોષથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું. જિલ્લાના વેરાવળ, પ્રભાસ પાટણ, કોડીનાર, સૂત્રાપાડા, તાલાળા અને ઉના સહિતના વિસ્તારોમાં પણ સારો વરસાદ પડ્યો છે. આ વરસાદથી ગરમી અને બફારાથી લોકોને રાહત મળી છે. તો આવો નજર કરીએ દ્રશ્યો પર જે ગીર સોમનાથથી સામે આવ્યા છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમામને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો. જો તમામને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. વોટ્સએપ ચેનલને જોઈન કરવાનું ન ભૂલતા. નમસ્કાર.